હેલો એવરીવન. નવરાત્રિના છેલ્લા દિવસોમાં જ્યારે મનગમતી જગ્યાના પાસ બોનસમાં મળી જાય ને તો મજા પડી જાય. અને એમાં પણ આ વખતે તો આપણને નવરાત્રિમાં એક આખો દિવસ બોનસમાં મળ્યો છે, એટલે ખેલૈયાઓ તો એકદમ ખુશ છે. નવરાત્રિના દિવસોમાં આપણે માતાજીની પૂજા અર્ચના અને સેવા કરતા હોઈએ છીએ, અને એવા જ એક સમાજ સેવિકા કે જેમણે સ્ત્રીઓ માટે ખાસ બહુ બધા કામ કર્યા, એમનો આજે જન્મદિવસ છે. ડૉક્ટર એની બેસન્ટ, જે પોતે ઇંગ્લેન્ડના હતા પણ છતાં તેમણે ભારતની સ્ત્રીઓ માટે બહુ બધા કામ કર્યા, અને એટલે જ આઝાદીના આટલા વર્ષો પછી પણ એમનું નામ એટલા જ પ્રેમથી લેવાય છે. અને એની સાથે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, આપણે માતાજી માટે સરસ મજાના એકદમ પ્રેમથી પ્રસાદ તો બનાવવા જ પડે, અને એટલે જ કૃષ્ણાબેન આજે બનાવવાના છે બદામની સુખડી. અને ત્યાર પછી બનાવીશું સ્પોટ ઇડલી. અને ત્યાર પછી હિરલ લઈને આવશે સૂજી બર્ગર. So let's get cooking. હેલો કૃષ્ણાબેન, કેમ છો? મજામાં. તું કેમ છો? હું પણ એકદમ મજામાં. આજે તો આપણે બે સરસ ટ્વિનિંગ કર્યું છે. યસ, આજનો ડ્રેસ કોડ છે ને? રેડ ગ્રીન યેલો. યસ, અને એમ પણ નવરાત્રી હોય એટલે કલરફુલ ચણિયા ચોળી પહેરવાના, સરસ તૈયાર થવાનું, આ બધી તો મજા છે. મજા છે, સાચી વાત છે. અને ખરી મજા તો માતાજી માટે પ્રસાદ બનાવવાની છે, અને એમાં પણ તમે આજે સરસ મજાની બદામની સુખડી લઈને આવી ગયા છો. યસ, રેગ્યુલર સુખડી આપણે માતાજી માટે બનાવતા જોઈએ છે, પણ આ કંઈક અલગ બનશે, હે ને? અત્યારે આલમંડ ફ્લાવરની ડિફરન્ટ વાનગીઓ ખૂબ જ ટ્રેન્ડમાં છે. યસ, અને બદામ ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર પણ છે. હા. અને નવરાત્રીમાં આપણે એવી જ વસ્તુઓ બનાવવાની પ્રિફર કરતા હોય કે જે થોડી ખાઈ લે છતાં પણ તમને સારી એવી એનર્જી મળી જાય. યસ, તો એવી જ આ એક ડિશ છે. શું વાત છે! એટલે એકદમ હેલ્ધી અને ટેસ્ટી. યસ. માતાજીના પ્રસાદ માટે સરસ મજાની બદામની સુખડી બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો આ સરસ મજાની બદામની સુખડી બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? જો આપણે જેવી રીતે વાત થઈ પ્રમાણે આલમંડ ફ્લાવર ઘણી બધી અલગ અલગ ડિશીસમાં આપણે વાપરતા હોઈએ. કુકીઝ બને, કેક બને, અને ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. પણ આપણે હજી ઇઝીલી બધે આલમંડ ફ્લાવર એટલો ઇઝીલી મળતો નથી. તો એ કેવી રીતે બનાવો એનાથી આપણે શરૂઆત કરીએ. ઓકે. તો સૌથી પહેલા આપણે બદામ લીધી છે, અને એને આપણે માઇક્રોવેવમાં 2 મિનિટ માટે માઇક્રો કરી લેશું. એટલે એનું ઉપરનું આપણે ફોતરું ઉતારવાનું છે. હવે જો તમારે માઇક્રોવેવમાં ના કરવું હોય તો પાણીને એકદમ ઉકળવા મૂકવાનું, અને એકદમ ઉકળી જાય પછી બદામ એમાં ઉમેરી અને 2 મિનિટ માટે રહેવા દેવાનું. જેવું ફોતરું એનું નીકળે એવું થઈ જાય એટલે પછી ગેસ બંધ કરી દેવાનું. એવી રીતે પણ કરી શકાય. અત્યારે આપણે માઇક્રોવેવમાં મૂકીએ છીએ. તો મેં અત્યારે 1 કપ બદામ લીધી છે, અને હવે એની અંદર બદામ ડૂબે એટલું પાણી નાખી દઈએ. હા. અને આને 2 મિનિટ માટે આપણે માઇક્રો કરી દઈએ. ઓકે. જો આવી રીતે આપણે 2 મિનિટ માટે માઇક્રો કરી દીધી છે. હવે એનું પાણી કાઢી લઈએ. હા. અને પછી જ્યારે ગરમ હોય ને ત્યારે જ એને આવી રીતે કરશો એટલે એનું છિલકું નીકળી જશે. હા, એકદમ ઇઝીલી નીકળી જાય. હા, એકદમ ઇઝીલી. તો ચલો હું પણ તમને હેલ્પ કરાવું. એમ પણ માતાજી માટે પ્રસાદ બનાવીએ છે, તો થોડુંક મારું પણ યોગદાન. હા, અમે હળી મળીને કરવાની મજા જ આવે છે ને. જો આમ ગરમ લાગશે તને, પણ આમ ખાલી એક આમ પ્રેસ કરીશ ને એટલે થઈ જશે. બજારમાં તમે બદામનો લોટ લેવા જાઓ તો મોંઘો પણ બહુ પડે, અને કઈ બી ભેળસેળ છે કે નહીં આપણને ખબર પણ ના પડે. ઘરે જ આપણે આવી રીતે કરીએ તો એકદમ પ્યોર શુદ્ધ મળે, અને કેટલું ઈઝી છે. જે લોકોને ગ્લુટનની એલર્જી હોય એ લોકો પણ ઘઉંના લોટની સુખડી ના ખાઈ શકતા હોય, તો એના માટે પણ આ સુખડી બહુ જ સારી છે. એકદમ સાચી વાત છે ને. અત્યારે તો લોકો રેગ્યુલર મિલ્ક કરતા પણ વધારે આલમંડ મિલ્ક પર પ્રિફર કરતા હોય છે. ઘણી વખત જ્યારે આપણે બદામમાંથી કોઈ વાનગી બનાવતા હોય તો એને આપણે આમ 2-3 કલાક માટે પલાળીને રાખતા હોય કે એનું જે ઉપરનું લેયર છે તરત નીકળી જાય છાલ. પણ આવી રીતે અત્યારે આપણે માઇક્રોવેવ કરી તો 2 જ મિનિટમાં એકદમ સરસ આનું ઇઝીલી આ છિલકું નીકળી જાય છે. અને બીજું આવી રીતે કરવાનો શું ફાયદો થશે કે તમે પલાળીને રાખો ને તો આખી બદામ પલળી જાય, અને પછી તમારે એનો લોટ કે કઈ કરવું હોય ને તો એને પાછી બહુ વધારે વાર લાગે સુકાતા. યસ. અને માઇક્રોવેવમાં શું થશે કે તમે 2 મિનિટ માટે એને પાણીમાં કૂક કરો ને એટલે ખાલી એનું ઉપરનું છલકું જ કૂક થશે. અચ્છા, હા, અંદરથી તો એકદમ કાચી જ રહેશે, કાચી જશે, એટલે ઈઝીલી એકદમ એને ડ્રાય થઈ જશે. પછી જો બદામના સરસ બધા છિલકા આપણે કાઢી લીધા છે. હા. હવે આ જે આપણે પલળી ગઈ છે ને બદામ, એને ફરીથી ડ્રાય કરી દેવાની છે.
ઓકે. તો એ પણ માઇક્રોવેવમાં એકદમ ઇઝીલી થઈ જશે. તો આવી રીતે એક માઇક્રોવેવ સેફ પ્લેટ હોય ને એમાં આવી રીતે પોળી કરી અને મૂકી દેવાની. અને જો તમારે માઇક્રોવેવમાં ના કરવી હોય તો કઢાઈમાં તમે શેકી લો તો પણ ચાલે. Okay. આમાં બહુ જલ્દી અને સરસ રીતે થશે. હા. તો અત્યારે આપણે આને માઇક્રોવેવમાં 30 સેકન્ડના ઇન્ટરવેલમાં મૂકશું અને લગભગ 1.5 થી 2 મિનિટમાં થઈ જશે. ઓકે. જો બદામ આપણે માઇક્રો કરી દીધી હતી અને પછી એકદમ ઠંડી પણ કરી લીધી છે. ઓકે. હવે એનો પાવડર કરવાનો છે. યસ. ઠંડી કરવી ખાસ જરૂરી છે કેમ કે ગરમ ગરમ તમે ક્રશ કરશો તો એનું તેલ છૂટું પડી જશે. અચ્છા. ક્રશ કરી લઈએ. યસ. હવે એને આપણે પલ્સ મોડમાં કરી અને ક્રશ કરશું. એકદમથી નથી ફેરવી દેવાનું. બરાબર છે. જો તું જોઈ શકે છે એકદમ સરસ લોટ તૈયાર થઈ ગયો છે. હા. તમે બજારમાંથી લોટ લાવો ને એનાથી પણ એકદમ ઝીણો હોય, હા, પણ આપણે સુખડી માટે આટલો કરકરો હશે તો પણ ચાલશે. બરાબર. પ્લેટમાં કાઢી લઈએ. હા. જો તું જોઈ શકે છે કે કેટલો ઇઝીલી આપણે બદામનો લોટ ઘરે જ તૈયાર કરી લીધો. હા. અને આને ઉપયોગ કરી અને તમે ઘણી બધી ડિશિસ બનાવી શકો. શું વાત છે. અને આવી રીતના લોટ બનાવીને તમે ફ્રીઝમાં લાંબો ટાઈમ સુધી સાચવી પણ શકો. અચ્છા. તો તૈયાર છે બદામનો લોટ. તો હવે આપણે સુખડી બનાવવાની તૈયારી કરીએ. યસ. તો કઢાઈમાં આપણે ઘી લઈએ છીએ. હમ. તો હવે જેટલો સુખડીનો લોટ આપણે તૈયાર કર્યો હોય ને એનાથી અડધું ઘી લેવાનું છે. તો અચ્છા. અત્યારે 1 કપ ઓલમોસ્ટ લોટ છે. હા. તો અડધો કપ ઘી લેશું. ઓકે. કૃષ્ણાબેન, પહેલાના જમાનામાં તો નવરાત્રી ઢોલ ને એના તાને જ થતી હતી. ઢોલ વગાડતા ને લોકો ગરબા રમે. પછી આ લાઈવ સિંગિંગ ને બધું ડીજે ને બધું ચાલુ થયું. પણ હવે ફરીથી એ જ કલ્ચર પાછું આવે છે કે લોકો સાચી. ઢોલ પર જ ગરબા રમે છે. અને એ રમવાની જે મજા છે ને એ અલગ જ છે. Yes. બધા એક જ સર્કલમાં રમે અને એક જ step, હા. ઢોલ પર એ રમવાની મજા જ બહુ જ આવે. સાચી વાત છે. ઢોલ ને શરણાઈ વાગતી હોય અને એના તાન પર જે આમ નાચવાની મજા આવે ને તો અલગ જ છે. સાચી વાત છે. હવે આ બદામનો પાવડર ઉમેરી દઈએ એમાં. હા. હવે એની સાથે આપણે 2 ચમચી જેટલો રાજગરાનો લોટ ઉમેરીએ છીએ કેમ કે અત્યારે આપણે ફરાળી સુખડી બનાવીએ તો આપણે હા. ફરાળમાં પણ અત્યારે નવરાત્રી વાપરી દરમિયાન શકીએ. ખાઈ શકીએ અને નહીં Yes. તો તમે 2 ચમચી ઘઉંનો લોટ પણ ઉમેરી શકો. ઓકે. નવરાત્રીમાં ઘણા લોકોએ 9 દિવસનો ઉપવાસ પણ કર્યો હોય છે, તો આ એ લોકો આરામથી ખાઈ શકે. હા. હવે આને એકદમ આછો ગુલાબી થાય ને કલર એટલું શેકવાનું છે. બરાબર. આ સુખડી પણ મને લાગે એકદમ ઝટપટ બની જાય એવી જ છે. જો એકદમ આપણે આ બદામનો જે પાવડર છે તૈયાર રાખ્યો હોય તો પછી વાર ના લાગે. જરાય વાર ના લાગે, એકદમ ફટાફટ બની જાય. હમ. રેગ્યુલર સુખડી કરતા આ વધારે જલ્દી બને કેમ કે અચ્છા. ઘઉંનો લોટ શેકાતા વાર લાગે. હા. જ્યારે બદામ છે તો ફટાફટ શેકાઈ જાય. યસ. આ શેકાશે ને ત્યારે સુગંધ પણ બહુ જ સરસ Yes. આવશે એની કેમ કે આમ પણ બદામ રોસ્ટ કરેલી બદામ હોય ને એની સુગંધ અને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય. શું વાત છે. કૃષ્ણાબેન, આપણા ગુજરાતી લોકો આમ મીઠાઈ ખાવાના એટલા શોખીન હોય કે નવરાત્રીના 9 દિવસ માતાજી માટે અલગ અલગ પ્રસાદ તો બનાવ્યા જ હોય, પણ પાછા દશેરાના દિવસે તો ખાસ જલેબી ફાફડા તો આમ મસ્ત ખાવાના Must. જ. હા, એ તો એ દિવસે ખાવાના જ. યસ. અમારે ત્યાં દશેરાના દિવસે સાટા બહુ ફેમસ છે. હા. મીઠા સાટા, મઠડી, એવું બધું. Yes. ગગન ગાંઠિયા, સૌરાષ્ટ્રમાં એ બધી વાનગીઓ ખાસ નવરાત્રી એટલે કે હા. દશેરાના દિવસે જ મળે. ગગન ગાંઠિયા શું હોય? હા, એ પણ એક સ્વીટ છે. અચ્છા. મેં આ રસોડે બતાવેલી છે એક વખત. વાહ. બહુ સરસ લાગે એ પણ. તો પછી મારે તમારા ઘરે આવવું પડશે ખાવા માટે. મોસ્ટ વેલકમ. દરેક તહેવારની અમુક વાનગીઓ હા. અને અમુક પ્રસાદ હોય એ ફિક્સ હોય. બજારમાં Yes. પણ અમુક વાનગીઓ નવરાત્રી સિવાય એ વાનગી ઓછી મળે, બીજા કોઈ હા. ટાઈમે ના ના મળતી મળે. હોય. યસ. તો એ જ્યારે ખાઈએ ને એ જ્યારે ઘરે લઈ આવીએ અથવા આપણે બનાવીએ હા. ત્યારે તમને એ તહેવારની તહેવારની ફીલ feel આવે. એકચ્યુઅલી. યસ. અને મેં તો ઘણા ગામમાં એવું જોયું છે કે જલેબી ફાફડા માટે કેટલી લાંબી લાઈનો હા. હોય. અને કેટલી બધી જગ્યાએ સ્ટોલ લાગ્યા હોય પણ છતાં પણ તમે બધા સ્ટોલમાં જોવો ને તો એટલી જ ભીડ હોય. હા, આમ રેગ્યુલર નહીં તો જલેબી ફાફડા તો મળતા જ હોય પણ જે છતાં, દશેરાના હા. દિવસે એને ખાવાની મજા આવે ને એ કંઈક અલગ એ જ અલગ છે. જ છે. કૃષ્ણાબેન, અત્યારે તો આપણે બદામમાંથી સુખડી બનાવીએ છીએ, પણ રેગ્યુલર જે આપણે સુખડી ઘરે બનતી હોય જે ઘઉંના લોટમાંથી બને છે એમાં પણ લોકોને બહુ જ પ્રોબ્લેમ્સ થતા હોય કે પછી ક્યારેક ચવડ થઈ જાય તો ક્યારેક એકદમ આમ ભૂક્કો થઈ જાય છે. તો એવું ના થાય એના માટે શું કરવાનું? તો એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ઓકે. જો હવે સરસ ગુલાબી કલર આવી ગયો છે. હા. ગેસ બંધ કરી દેવાનો છે હમ. અને ગેસ બંધ કર્યા પછી પણ એને થોડી વાર હલાવ્યા રાખવાનું છે. અચ્છા. આપણી અમુક ઇન્ડિયન સ્વીટ્સ એવી છે કે આમ આપણે બહુ જ બધી ડિટેલ્સનું ધ્યાન રાખવું પડે. હોય સિમ્પલ પણ થોડીક આમ બારીકીથી કામ કરો તો એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવે. એકદમ સાચી વાત છે. પ્રેક્ટિસની વાત છે. હા. જ્યાં સુધી તમે તમારી જાતે 1-2 વખત બનાવશો નહીં ને ત્યાં સુધી તમને કોન્ફિડન્સ નહીં આવે, પણ એક હા. વખત તમે બનાવી લેશો તમારી જાતે પછી ક્યારેય તમને એ વસ્તુ ભૂલાશે નહીં કે તમારાથી એ બગડશે પણ નહીં. રાઈટ.
જો હવે એલચી પાવડર ઉમેરીએ છીએ, હા. 1 નાની ચમચી જેટલો લઈએ છીએ. અને કૃષ્ણાબેન, તમને ખબર છે ગરબામાં અત્યારે એટલી અલગ અલગ વેરાયટીઝ રમે છે લોકો. અત્યાર સુધી તમે કપલમાં જે સ્ટેપ થતા હોય, આપણે ડાન્સમાં યુઝ્યુઅલી કરતા હોય, ગરબામાં પણ હવે કપલના સ્ટેપ આવી ગયા છે. એટલે લોકો આમ પાર્ટનર સાથે એટલા સરસ ગરબા રમતા હોય ને, બહુ સરસ લાગે. જો આવી રીતે ગેસ બંધ કરી દીધા પછી પણ આપણે 2 મિનિટ માટે સરસ શેકી લીધું છે. અને હવે અત્યારે હું ગળાશ માટે ગોળનો પાવડર યુઝ કરી રહી છું, જે દેશી ગોળનો પાવડર અત્યારે બજારમાં ઇઝીલી અવેલેબલ છે. યસ. તો જેટલું આપણે બદામનો પાવડર હતો, એટલે કે 1 કપ હતો આપણે, તો અડધો કપ હું ગોળનો પાવડર લઈશ. અને આ ના લેવો હોય તો તમે દેશી ગોળ પણ લઈ શકો અને પારસમણી ગોળ પણ લઈ શકો. બરાબર. તો જે તમને ભાવે, જેનો ટેસ્ટ ભાવતો હોય એ તમે લઈ શકો. અત્યારે હું ગોળનો પાવડર અડધો કપ લઉં છું. અને ગેસ બંધ કરી દીધા પછી 2 મિનિટ હલાવ્યા પછી જ એને ઉમેરવાનો છે. ઓકે. તમે કીધું એમ કે આમાં આપણે જે બદામનો યુઝ કર્યો છે એટલે ગ્લુટન ફ્રી તો ખરી જ, પણ ગોળના લીધે આપણે વધારે હેલ્ધી કહી શકાય, કેમ કે રિફાઇન્ડ શુગર આપણે નથી વાપરી. હા, સાચી વાત છે. અને સુખડી ગોળની જ સારી લાગે. હવે ઉપરથી એકદમ સરસ લસ્ટર આવે અને સરસ બાઇન્ડ પણ થાય, એના માટે 1 ચમચી જેટલું ઘી ઉમેરીએ છીએ. અચ્છા. અને ગોળનો પાવડર હશે ને એટલે મિક્સ એકદમ સરસ રીતે થઈ જશે. હા, અને કલર પણ બહુ જ સરસ આવ્યો છે. જો હવે આને આપણે આવી રીતના એક મોલ્ડને ઘીથી ગ્રીસ કરી દીધું છે, એમાં સેટ કરી દઈએ. હા, આવી રીતે એકદમ સરખું પ્રેસ કરી અને એને સેટ કરી દેવાનું છે. યસ. કૃષ્ણાબેન, નવરાત્રીનો આજે છેલ્લો દિવસ છે, તો તમારી નવરાત્રી આ વર્ષેની કેવી રહી? બહુ જ મજા આવી. અમે લોકો પણ બધા ફ્રેન્ડ સાથે ગરબા રમ્યા અને રોજ માતાજીના ગરબા ઘરે પણ કર્યા. વાવ. આરતી અમે રોજ કરીએ સાંજે બધા ભેગા મળીને, તો બહુ મજા આવી. શું વાત છે. તો પછી આજનો ગરબાનો શું પ્લાન છે તમારો? આજે બસ તારી સાથે અમદાવાદના ગરબા માણીશું. અરે વાહ, તો પછી આપણે ધૂમ મચાવીએ. યસ. જો હવે છે ને આપણે રેગ્યુલર સુખડી બનાવતા હોય એમાં પણ ઉપર આવી રીતે કાચી ખાંડ ભભરાવીને એનું ગાર્નિશિંગ કરીએ કે એનો ટેસ્ટ એક કરો બહુ સરસ આવતો હોય, તેવી જ રીતે આમાં પણ કરીએ. તમારે કાંઈ ગાર્નિશિંગ ના કરવું હોય તો પણ ચાલે, અથવા તમે બદામની કતરણથી પણ કરી શકો. ઓકે. પણ યુઝ્યુઅલી ટ્રેડિશનલ સુખડીની અંદર આવી રીતના કાચી ખાંડ ઉમેરતા હોય છે ઉપરથી. તો હવે આને આપણે લગભગ 1 કલાક માટે રહેવા દેવાની છે, એટલે ઠંડી થઈ જાય પછી એના પીસ થશે. ઓકે. તો કૃષ્ણાબેન, આજે તમે અહીંયા આવ્યા જ છો, તો પછી આજે તો નવરાત્રી અમદાવાદમાં જ કરીને જાઓ. હા, પણ અહીંયા અમદાવાદની એક સ્પેશિયલ સ્ટાઇલ છે ગરબાની, એ મને નથી આવડતી. તું મને શીખવે તો રોકાઈ જાઉં. ચલો, તો આપણે એક કામ કરીએ, આ સુખડી ઠંડી થાય ને ત્યાં સુધીમાં હું તમને સરસ સ્ટેપ શીખવાડી દઉં. યસ, ચલ. જો આપણે પહેલા રાઈટ લેગ થી શરૂ કરવાનું. પહેલા રાઈટ લેગ આગળ 1 2, પછી પાછો રાઈટ લેગ ને પાછળ ફરી આમ બહારથી પાછું ફરવાનું. ઓકે. 3 4. ઓ, સર્કલ. હા, પછી પાછું આગળ 5 6 7 8, પછી ફૂલ સર્કલ. હા. ઓકે, ફાઇન. આ તો ઈઝી છે. ચલો, તો સાથે કરીએ. યસ. 3 2 1 ગો. 1 2 3 4 5 6 7 8. અરે વાહ, આ તો સરસ છે. તો ચલો, આજે તો અમદાવાદની નવરાત્રીમાં ધૂમ મચાવી દે બે જણા ભેગા મળીને. આપણે કલર્સ ગુજરાતીની રંગરાત્રીમાં એકદમ આમ છવાઈ જઈશું. યસ. તો ચલો, હવે સુખડી ઠંડી થઈ ગઈ છે. અરે હા, એ તો ભૂલાઈ જ ગયું. ચલો ચલો. તો સુખડી ઠંડી થઈ ગઈ છે અને આપણે એના પીસ પણ કરી લીધા છે. હવે માતાજીને પ્રસાદી ધરાવી દઈએ. યસ. તો તૈયાર છે માતાજીને ધરાવવા માટેનો એક સરસ મજાનો પ્રસાદ, બદામની સુખડી. યસ. બદામની સુખડી બનાવવા માટે જોઈશે બદામ 1 કપ, રાજગરાનો લોટ 2 ચમચી, પાણી જરૂર મુજબ, ઘી અડધો કપ, ઇલાયચી પાવડર 1 ચમચી, ગોળનો પાવડર અડધો કપ. અન્ય સામગ્રીમાં જોઈશે ખાંડ જરૂર મુજબ. બદામની સુખડી બનાવવા માટેની રીત. સૌપ્રથમ બાઉલમાં બદામ અને પાણી લઈ 2 મિનિટ માઇક્રોવેવ કરી બદામની છાલ કાઢી લો. ત્યારબાદ બદામને માઇક્રોવેવ બાઉલમાં લઈ માઇક્રોવેવ કરી તેને સૂકવી લો. બદામ સુકાઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લોટ તૈયાર કરી લો. હવે કઢાઈમાં ઘી અને બદામનો લોટ લઈ મિક્સ કરી રાજગરાનો લોટ ઉમેરી મિક્સ કરતા જઈ કલર બદલાય ત્યાં સુધી શેકી લો. લોટ સરસ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાવડર ઉમેરી 2 મિનિટ સરસ મિક્સ કરી તેમાં ગોળનો પાવડર ઉમેરી મિક્સ કરી ઘી ઉમેરી 1 થી 2 મિનિટ બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલા ટીનમાં પાથરી ઉપર ખાંડ ભભરાવી 1 કલાક માટે સેટ થવા મૂકી દો. સુખડી ઠંડી થઈને સરસ સેટ થઈ જાય એટલે તેને કટ કરી માતાજીને ભોગ ધરાવો. તો તૈયાર છે બદામની સુખડી.
હવે એક સરસ મજાની યુનિક ઇડલી બનવાની છે, તો ચલો જોઈ લઈએ. તો હવે આપણે બનાવવાના છીએ સ્પોટ ઇડલી. યસ, એટલે એકદમ આમ ઓન ધ સ્પોટ બની જાય એવી ઇડલી છે. એકદમ એવી જ છે. સાચી વાત છે. એકદમ ઓન ધી સ્પોટ બની જાય એવી જ છે અને હૈદરાબાદની ખૂબ જ ફેમસ ડિશ છે. અચ્છા, તો આપણે જે રેગ્યુલર ઇડલી બનાવતા હોઈએ છીએ એનાથી કંઈક અલગ ઇડલી બનશે? હા, અલગ તો બનશે. કેવી રીતે અલગ બનશે? આમ થોડી ઉત્તપમથી મળતી તમે કહી શકો, હા. પણ ઉત્તપમથી પણ અલગ એનો ટેસ્ટ આવશે. અચ્છા, આપણે એને સ્ટીમ નથી કરવાની, એ ડાયરેક્ટ પેનમાં જ કુક થશે. વાવ, તો ઇન્ટરેસ્ટિંગ લાગે છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. તો આપણે ખીરું બનાવવાનું હશે પહેલા. ચલો બનાવી લઈએ. ચોક્કસ. હવે તમે રેગ્યુલર ઇડલીનું ખીરું જો તમે બનાવેલું હોય અથવા તમે બનાવતા હો, હા. જે ચોખા અને અડદની દાળ પલાળીને આપણે બનાવતા હોય, એ પણ તમે લઈ શકો. અત્યારે આપણે ઓન ધી સ્પોટ જ કરવી છે, એટલે આપણે ખીરું પણ ઇન્સ્ટન્ટ બનાવીશું. ઓકે. તો સૌથી પહેલા રવો લઈએ. તો 1 કપ રવો લઈએ છીએ. હા, જાડો રવો એટલે કે સૂજી. યસ. નવરાત્રીમાં એમ પણ આમ ભાગાભાગી થતી હોય કે તૈયાર થવાનું છે, કામ કરવાનું છે, ત્યારે આવી રીતે ઇન્સ્ટન્ટ જો કંઈક સરસ વાનગી બની જાય તો કેટલું હેલ્પફુલ થાય. બહુ જ હેલ્પફુલ થાય. અને આ એક વખત તું ચાખીશ ને તો તને એમ થશે કે 2-3 દિવસે એકવાર તો આ બનાવી જ નાખવાની, શું કારણ વાત કે છે? એટલી ઈઝી છે આ ઇડલી અને એટલી જ ટેસ્ટી છે. તો પછી આજે રાત્રે જ હું બનાવી નાખું. પાક્કું બનાવી. અને ઇન્ગ્રેડિયન્ટ પણ એવા છે કે જે ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય, એટલે Right. ક્યારેક તમને કાંઈ ના સૂજે ને ત્યારે આ એકદમ ફટાફટ બની જાય એવું છે. વાહ. તો રવો લીધો આપણે 1 કપ. હવે એની અંદર દહીં ઉમેરવાનું છે. હમ. અડધો કપ જેટલું દહીં લઈએ છીએ. દહીંની જગ્યાએ તમે છાશથી પણ કરી શકો. અને પાણી ઉમેરી દઈએ. એટલે આપણે જેવું ઇડલીનું બેટર બનાવતા હોય ને હા, હા. એવું કરવાનું છે. અને એમ પણ આજે તો તમે અહીંયા જ રોકાવાના છો, હું બનાવીને પછી તમને ટેસ્ટ કરાવીશ ને તમારે રિવ્યુ આપવાના. ચોક્કસ ચોક્કસ. મને બહુ જ ગમશે કે હું બનાવું છું ને પ્રોપર તારાથી બને છે કે નહીં. એટલે અને તમારા બહુ જે- ઈઝી છે, બનશે જ. પણ આઈ થિંક તમારા જેટલી ટેસ્ટી તો અઘરી છે બની. ના ના ના, એવું નથી. એકદમ તું ફોલો કરીશ ને સ્ટેપ્સ એટલે એકદમ એવી જ બનશે. યસ. આટલું થોડુંક બેટરને આપણે ઢીલું રહેવા એટલા માટે દીધું છે કે હમણાં થોડી વાર આપણે એને 5-10 મિનિટ માટે રેસ્ટ આપશું ને હા, હા. તો એ બધું પાણી રવો ચૂસી લેશે. અચ્છા. એટલે પછી જરૂર લાગશે તો આપણે વધારે નાખશું. અત્યારે આટલું બરાબર છે. ઓકે. તો ઇડલીનું બેટર તૈયાર છે અને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. ઓકે. જો રવો આપણે 10 મિનિટ માટે રેસ્ટ પર મૂક્યો હતો તો હા. સરસ ફૂલીને એનો બેટર તૈયાર થઈ ગયો છે. હા. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ. હવે આપણે ઇડલીને સીધું પેનમાં બનાવવાની છે. અચ્છા. તો તેલ લઈ લે. આપણે યુઝ્યુઅલી જે ઇડલી બનાવતા હોય એ ફર્મેન્ટેડ બેટરમાંથી બનાવતા હોઈએ છીએ, પણ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ જ તૈયાર કરી લીધું. હા, પણ ફર્મેન્ટેડ બેટર જો તમારી પાસે હોય તો પછી આવી રીતના હું જેવી રીતે હવે હા. બનાવું છું એવી રીતે તમે એમાં એ બેટરમાંથી પણ બનાવી શકો. અચ્છા. તો 2 ચમચી તેલ લઈએ છીએ. હા. જો હવે તેલ ગરમ થાય એટલે એની અંદર લસણની પેસ્ટ આપણે લઈએ છીએ. હા. તમે લસણ ના ખાતા હો તો અવોઇડ કરી શકો. આદુ છે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. હા. અડધી ચમચી જેટલું લઈએ. અને લીલા મરચાં છે. હા. 2 લીલા મરચાં છે ઝીણા ઝીણા સમારેલા. કૃષ્ણાબેન, હવે તો ઇડલીમાં પણ કેટલી અલગ અલગ વેરાયટીઝ બનતી હોય છે. મિની ઇડલી છે અને એ સિવાય એક થટ્ટે ઇડલી પણ બનતી હોય છે. અને મને ખબર છે ત્યાં સુધી એક આમ કાપડમાં બને. હા, કાપડમાં બી બને અને એનું સ્ટેન્ડ બી હોય એવું અલગ. અચ્છા. પણ એ વધારે રેગ્યુલર ઇડલીથી વધારે સોફ્ટ હોય. હા. અને એનાથી સેજ મને લાગે થીક પણ હોય હા, વધારે. એકદમ થીક પણ હોય. અને થાળીની સાઈઝની, નાની હા. થાળીની સાઈઝની. મેં એક ડુંગળી ઝીણી ઝીણી સમારેલી આમાં ઉમેરી છે. હા. અને હવે લસણ, ડુંગળી અને મરચા આદુનો કાચો ટેસ્ટ જાય ને એટલી વખત એને સાતળવાનું છે. ઓકે. કૃષ્ણાબેન, આપણે જ્યારે સાઉથ ઇન્ડિયા સાઈડ જઈએ તો ત્યાં એ લોકો આવી રીતે ઇડલી પર ઘી અને પોડી મસાલો નાખીને ખાતા હોય છે. એકદમ સરસ જાજુ ઘી હોય. હા, હવે જો આ આપણે બનાવીએ છીએ એમાં પણ તમે વઘારમાં ઘી લઈ શકો. અચ્છા. બહુ જ સરસ લાગે. તમને ઘી ભાવતું હોય તો વઘાર જે આપણે તેલમાં કર્યું એની બદલે ઘીથી કરી શકો. અને અત્યારે હું સાંભાર મસાલો લેવાની છું, એની બદલે તમે પોડી મસાલો પણ લઈ શકો. ઓકે. તો એ ટેસ્ટ પણ સરસ લાગશે. હા. જો ડુંગળી સરસ ગુલાબી થઈ ગઈ છે. હમ. હવે એની અંદર ઝીણું ઝીણું સમારેલું 1 ટમેટું આપણે એડ કરીએ છીએ. હા. હવે આની અંદર મીઠું ઉમેરીએ અને હવે એને થોડું કૂક થવા દઈએ. ઓકે. તમે કીધું એવી રીતે કે આમ સિમિલર ટુ ઉત્તપમ, પણ આપણે ઉત્તપમમાં વેજીટેબલ એડ તો કરીએ છીએ પણ આવી રીતે સોતે નથી કરતા હોતા. હા, એટલે એનો સ્વાદ આખો જુદો થઈ જાય. યસ. નહીં તો આમ તમે ઉત્તપમ જેવું કહી શકો. અને ઉત્તપમમાં કેવું હોય કે આપણે પહેલા બેટર હા, બનાવીએ કરીએ અને પછી એના ઉપર આપણે yes. વેજીટેબલ્સ કરીએ. એની મૂકતા હોય બદલામાં ઊંધું છે. હા. એટલે સ્વાદમાં ઘણો ફરક પડી જાય. યસ. જો ટમેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે. સાંભાર મસાલો ઉમેરું છું અડધી ચમચી જેટલો. તમને વધારે તીખું ભાવતું હોય તો થોડું લાલ મરચું પણ આમાં ઉમેરી શકો. પણ સાંભાર મસાલો સરસ ટેસ્ટી છે એટલે અત્યારે નથી લેતી. ધાણા ભાજી ઉમેરી 1 ચમચી જેટલી. હા. અને હવે છે ને આજે આપણે મિક્સર તૈયાર કર્યું ને એના આવી રીતના પેનમાં આવી રીતે 4 ભાગ પાડી દેવાના છે. અચ્છા.
તો આપણે જે આ બેટર બનાવ્યું છે એની અંદર હવે ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે. ઓકે. તો 1 ચમચી ફ્રૂટ સોલ્ટ લઈએ છે અને એને સરસ મિક્સ કરી દઈએ. જો એકદમ સરસ ફ્લફી થઈ ગયું ને, હા, બસ હવે આ ઇડલીનું બેટર જે છે હા હા, એને આપણે આજે 4 ભાગ કર્યા એના ઉપર મૂકવાનું છે. અચ્છા, અને આનો કઈ એવો પરફેક્ટ શેપ ના હોય તો ચાલે, હા. અનઇવન જ થશે. હવે આની ઉપર થોડોક આપણે સાંભાર મસાલો લઈ લઈએ, મરચાની રીંગથી ગાર્નિશ કરીએ વાહ, અને થોડીક ધાણા ભાજી. હવે આને એકદમ સ્લો ગેસ ઉપર ઢાંકણ ઢાંકી અને રવો કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનો છે. ઓકે. જો આપણે જોઈ લઈએ, હા, જો તું જોઈ શકે છે કે રવો એકદમ પાકી ગયો છે, હા, તો ઇડલી તૈયાર છે. યસ. તો સ્પોટ ઇડલી સાથે ખાવા માટે એક સાઉથ ઇન્ડિયન આપણે જે રેગ્યુલર ચટણી બનાવતા હોય એ હા. બનાવી લઈએ. ઓકે. તો એના માટે શ્રીફળ લીધું છે, 5 કપ લઈએ છે, યસ. 5 કપ દાળિયાની દાળ લઈએ છે. હા, અમુક લોકોને ઇડલી સાંભાર સાથે ખાવી પસંદ હોય, અમુકને ચટણી સાથે. તમને શેની સાથે વધારે ભાવે? ચટણી સાથે. મને પણ. અને પોડી, જેમ તે કીધું Yes, ઘી અને પોડી પોડી મસાલા. લગાવીને એ પણ બહુ મજા આવે. અને 5 કપ જેટલું દહીં લઈએ છે. મીઠું ઉમેરીએ સ્વાદ અનુસાર, હા, થોડુંક પાણી ઉમેરી અને ક્રશ કરી લઈએ. યસ. જો ચટણી સરસ ક્રશ થઈ ગઈ છે, હા, આને એક બાઉલમાં કાઢી લઈએ. હા. અત્યારે તો આપણે જે વ્હાઈટ ચટણી બનતી હોય છે એ જ બનાવી છે, પણ આ સિવાય અમુક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આપણે જઈએ ને તો રેડ ચટણી પણ મળતી હોય છે. તો એ કઈ રીતે બનતી હોય? એ ચટણી પણ સ્વાદમાં બહુ જ સરસ લાગે અને આના કરતાં થોડી સ્પાઇસી હોય. હા, અને એ છે એ તેલ મૂકી એની અંદર લસણ, આદુ, મરચાં અને ટામેટા ઉમેરી હા, અને એની સાથે પછી અડદની દાળ હોય, ઘણી વખત મગની દાળ હોય અથવા અચ્છા. ચણાની દાળ કે દાળિયાની દાળ, એવી કોઈ પણ એક દાળ નાખી હા, હા, અને એને બધું શેકી અને પછી એમાં નાળિયેર નાખીને ક્રશ કરવાનું હોય. અચ્છા, એટલે એ ચટણી થોડી સ્પાઇસી થાય. યસ. એમાં લાલ મરચું પાવડર પણ તમે નાખી શકો, થોડો સંભાર મસાલો ભાવતો હોય તો એ પણ નાખી શકો. વાહ, તો એ બહુ ટેસ્ટી ચટણી હા, હોય. એકદમ અત્યારે આપણી ઈડલી છે એ એકદમ સ્પાઇસી છે, Yes. એટલે એની સાથે આ ચટણી બહુ સરસ લાગે. હા, હવે આનો વઘાર કરી દઈએ. હમ. 1 ચમચી તેલ લઈએ છે. હા, તેલ ગરમ થઈ ગયું છે. હમ, હવે એની અંદર રાઈ લઈએ છીએ વઘારમાં, 5 ચમચી જીરું, હા, 5 ચમચી અડદની દાળ લઈએ છે અને 2 થી 3 લીમડાના પાન. આ વઘારને ચટણીમાં ઉમેરી દઈએ. હા. આ વ્હાઈટ ચટણી પણ અમુક જગ્યાએ અલગ બનતી હોય છે, જેમ કે જે રિક્ષા લઈને ઇડલી વેચવા નીકળે ને જે લોકો, એમની ચટણી થોડીક આના કરતા પતલી હોય છે. હા, સાચી વાત છે. એ મારા ખ્યાલથી આ ચટણીને જ એકદમ ઢીલી કરી દેતા હોય હા, અને એમાં ક્યારેક મરચાનો સેજ તીખો ટેસ્ટ આવતો હોય, હા. એટલે આની સાથે તમે મરચા ક્રશ કરી અને એને થોડું લિક્વિડ વધારે કરી દો હા. તો એના જેવી જ લાગે. Right. અને એ ઇડલી સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે. યસ. અને એકદમ થોડીક લિક્વિડી હોય એ ચટણી, એટલે પછી આપણને ઇડલી ડ્રાય પણ ના લાગે અને સંભારની જરૂર પણ ના પડે. સાચી વાત છે. ઘણી જગ્યાએ એવું છે, અમુક ઇડલી એવી હોય છે કે જે ખાલી ચટણી સાથે જ સર્વ કરવામાં આવે છે, હા. એની સાથે સાંભાર કે બીજું કશું ના હોય, યસ, એટલે એની સાથે આવી લિક્વિડ ચટણી હોય તો મજા આવે ખાવાની. સાચી વાત છે. તો સાઉથ ઇન્ડિયન ચટણી પણ તૈયાર છે. ચલો તો હવે ગરમા ગરમ ઇડલી સર્વ કરી દઈએ. યસ. આપણી રેગ્યુલર ઇડલી કરતા સાચે જ આ બહુ જ અલગ અને આમ ડિફરન્ટ દેખાય છે. અને સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. યસ. અને જેટલી સ્પીડમાં બની જાય છે ને, એટલે હા. તમને વારે વારે આ બનાવવાની ઈચ્છા મન થશે. થાય. અને અત્યારે ખાસ નવરાત્રી જેવા ફેસ્ટિવલમાં તો બહુ જ ઉપયોગી. સાચી વાત છે. અને સાથે ચટણી સર્વ કરી દઈએ. યસ. રિસન્ટલી હું એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. તો ત્યાં અમે લોકોએ ઢોસા ઓર્ડર કર્યો. તો એ 4 ફૂટ લાંબો ઢોસો હતો અને અચ્છા. ત્યાંનો સૌથી મોટો ઢોસો, એટલે તમે એક માણસ તો અસંભવ કે તમે એને પૂરું કરી શકો. હા, એ ફેમિલી ઢોસો કહેવાય. હા. અને એવી રીતે જ મળતો હોય કે આખું ફેમિલી એક જ ઢોસામાંથી જમી લે. યસ. તો તૈયાર છે, એકદમ ફટાફટ બની જાય અને એકદમ ફટાફટ ચટ પણ થઈ જાય એવી સ્પોટ ઇડલી. યસ, સ્પોટ ઓન. સ્પોટ ઓન. નવરાત્રીમાં ગરબા રમવા જવાની બહુ જ ઉતાવળ હોય, પણ આપણને કંઈક ટેસ્ટી અને ફટાફટ બની જાય એવું ખાવું હોય તો આ સ્પોટ ઇડલી એકદમ પરફેક્ટ છે. સ્પોટ ઇડલી અને ટોપરાની ચટણી બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું ટામેટું 1 નંગ, તેલ 2 ચમચી, લસણની પેસ્ટ 1 ચમચી, સમારેલું આદુ અડધી ચમચી, સમારેલા લીલા મરચા 2 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, સાંભાર મસાલો અડધી ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. ખીરું બનાવવા માટે જોઈશે રવો 1 કપ, દહીં 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ,
મીઠું સ્વાદ પ્રમાણે, ફ્રૂટ સોલ્ટ 1 ચમચી. ટોપરાની ચટણી બનાવવા માટે જોઈશે ટોપરું પા કપ, દાળિયા પા કપ, દહીં પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, તેલ 1 ચમચી, રાઈ 5 ચમચી, જીરું 5 ચમચી, અડદની દાળ 5 ચમચી, મીઠો લીમડો 2 થી 3 પાન. અન્ય સામગ્રીમાં જોઈશે સાંભાર મસાલો, સમારેલા લીલા મરચાં અને કોથમીર. સ્પોટ ઇડલી અને ટોપરાની ચટણી બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે બાઉલમાં રવો, દહીં અને પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી લસણની પેસ્ટ, આદુ અને લીલા મરચાં લઈ સાતળી તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાતળી, ટામેટાં અને મીઠું લઈ 1 થી 2 મિનિટ સાતળી લો. ત્યારબાદ તેમાં સાંભાર મસાલો અને કોથમીર ઉમેરી મિક્સ કરી પેનમાં જ 4 ભાગ કરી લો. હવે ખીરામાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી ડુંગળી ટામેટાના મિશ્રણ પર લઈ ઉપર સાંભાર મસાલો, લીલા મરચાં અને કોથમીર ભભરાવી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી ઇડલી તૈયાર કરી લો. ટોપરાની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં ટોપરું, દાળિયા, દહીં, મીઠું અને પાણી ઉમેરી ક્રશ કરી બાઉલમાં લઈ લો. પેનમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, અડદની દાળ અને મીઠો લીમડો ઉમેરી સાતળી ટોપરાના મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી ટોપરાની ચટણી તૈયાર કરી સ્પોટ ઇડલી સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્પોટ ઇડલી અને ટોપરાની ચટણી. રસોઈ ટેસ્ટમાં આજે આપણે વાત કરવાના છે ઇડલી વિશે. ઇડલી તો આપણા સૌની ફેવરિટ હોય જ છે, પણ તમને ખબર છે ઇડલીનો સૌથી પહેલો રેફરન્સ ઇન્ડોનેશિયામાંથી મળી આવ્યો છે. ત્યાં તો રાઈસ કેક બનતી હતી અને ત્યાર પછી ઇન્ડિયામાં ને બધે જ ઇડલી બનવાની શરૂઆત થઈ. ઇડલીમાં એકદમ ફેટ લો હોય છે અને આ ઉપરાંત તે ગ્લુટન ફ્રી છે, એટલે એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટ કહી શકો તમે એને. અને ઇડલી એટલી હેલ્ધી અને ટેસ્ટી છે કે એને એક સ્પેસિફિક દિવસ આપવામાં આવ્યો છે, એટલે કે 30 માર્ચને વર્લ્ડ ઇડલી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો હતી ને એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત. ફ્રેન્ડ્સ, નવરાત્રીમાં તમને એકદમ લાઇટ ફીલ કરાવે એવી વાનગી લઈને આવી ગયા છે હિરલ. તો ચાલો એના માટે શરૂ કરીએ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. કેમ છો હિરલ? હેલો રુદ્ર. પહેલા તો મને એ કહો કે તમારી નવરાત્રી કેવી જાય છે? બહુ જ મસ્ત રાત્રે 1-2 વાગ્યા સુધી ગરબા રમવાના અને મસ્ત દિવસે આરામ કરવાનો. મારી તો લાઈફ સેટ છે ખબર, કારણ કે આ રસોડે આવીને મસ્ત વાનગીઓ ખાઈને પછી રાત્રે ગરબા રમવા જવાનું. બરાબર છે, બધાને એમ જ છે કે મસ્ત રાત્રે જમી લેવાનું અને 12-1 વાગ્યા સુધી મસ્ત માતાજીના ગરબા ગાવાના અને મસ્ત બીજે દિવસે આરામ કરવાનો. પણ આજે હું છે ને થોડો સેડ છું. કેમ? આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે, એટલે હવે છેક 1 વર્ષ સુધી મારે રાહ જોવી પડશે. પણ આવતા વર્ષની અત્યારથી શું કામ ચિંતા કરવી? આજે આજનો દિવસ બાકી છે ને, તો મસ્ત એન્જોય કરીને આજે રમી ના લઈએ આપણે? એ પણ છે. તો ચાલો એમાં છે ને તમે મારી થોડી હેલ્પ કરો. શું હેલ્પ જોઈએ છે? એમાં એવું છે ને, ફૂડ સારું હોય ને તો મૂડ પણ સારો હોય. ડેફિનેટલી, એ તો એકદમ સાચી વાત છે. બસ તો પછી આજે એવી કંઈક વાનગી, એટલે મને તો ખબર જ છે કે તમે શું બનાવવાના છો, સૂજી બર્ગર. યસ, સૂજી બર્ગર. એટલે આ વાનગી પણ એવી જ છે જે મારો મૂડ એકદમ ઓલ રાઈટ કરી દે. ડેફિનેટલી. અને જો એક બીજી વસ્તુ છે કે તમે જેટલું લાઇટ ખાધું હશે ને એટલું તમને ગરબા રમવાની વધારે મજા આવશે. કરેક્ટ. જો પેટ બહુ ભરેલું હશે ને તો થોડી વાર થશે ને ત્યાં થાકી જવાશે, બરાબર? એટલે આપણે જેટલું નવરાત્રીમાં ગરબા રમતા પહેલા લાઇટ ફૂડ લઈએ ને એટલે આપણને એનર્જી વધારે મળે. રાઈટ. તો એને ધ્યાનમાં રાખીને આજે હું એક મસ્ત બર્ગરમાં વેરિએશન લાવેલી છું, સૂજી બર્ગર. ઓકે, હું એક્સાઇટેડ છું. એનું કારણ એ છે કે બર્ગર તો બધા જ ખાધા હશે, તો એમાં તો અલગ અલગ પ્રકારના બર્ગર મળતા હોય છે, જેમ કે મલ્ટીગ્રેન, પછી હોલ વ્હીટ. યસ. પણ આજે તમે સૂજીના બર્ગર બનાવવાના છો, એ કઈ રીતે? મતલબ આપણે જો પાવને રિપ્લેસ કરવાનું છે, બરાબર? કારણ કે આપણને બધાને ખબર છે કે બ્રેડ કે પાવ કંઈ ખાઈએ એટલે ઓબ્વિયસલી ગરબા રમતા પાણી વધારે પીવા છે, તો બ્રેક વચ્ચે લેવો પડશે. રાઈટ. અને બ્રેક આપણે ગરબામાં આપણને ચાલે નહીં, તો પછી એટલે આપણે બ્રેડને સ્કીપ કરીને આજે સૂજીમાંથી જ પાવ બનાવીને એક સ્ટફિંગ બનાવીને આપણે એના બર્ગર બનાવવાના છીએ. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. તો આપણે એ બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે સૂજીનું ખીચું બનાવવાનું છે, જેમ આપણે ચોખાના લોટનું ખીચું બનાવીએ ને એવી જ રીતે. તો એના માટે સૌથી પહેલા આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેવાના છીએ. ઓકે. આ એક કહી શકાય કે આપણે જે બહાર અનહેલ્ધી બર્ગર ખાઈએ છીએ, લાઈક જે બહુ જંક ફૂડમાં કન્સિડર થાય છે, એની જગ્યાએ હેલ્ધી બર્ગર કહી શકાય. પહેલા તો છે ને આ બર્ગર નથી, ઇટ્સ બર્ગર. આ ઝેન્ઝી લોકોનું બર્ગર. તમને લોકોને વચ્ચે શબ્દ આમ અક્ષર કાપી નાખીને શું મજા આવે?
એટલે આમ બધું બહુ લાંબુ બોલશે, પણ જેનું નામ હોય એમાંથી બધું કાઢી નાખવાનું. અમે હું તો- કેવું, અમે મિલેનિયલ્સ કેવું બર્ગર આખું બોલ્યા. બર્ગર શું હોય? એટલે શોર્ટ ફોર્મ છે એનું, એમ ક્વિકલી બોલાઈ જાય. તો કાલ જતા તો બક થઈ જશે ને, હાવરાઈ નીકળી જશે ના પછી. એટલું બધું હે નહીં. ચલો, તેલ ગરમ થાય એટલે આપણે અંદર જીરું એડ કરશું. જીરું તતડી ગયું છે એટલે હવે અંદર આપણે 1 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ઓકે. પાણી એડ કરી દીધા પછી અંદર સ્વાદ મુજબ મીઠું હમ. અને અડધી ચમચી જેટલી મેં પેપ્રિકા લીધું છે, એક થોડો ચટપટો ટેસ્ટ આપવા Right. માટે, અને અડધી ચમચી જેટલું શેકેલું જીરું. ઓકે. હવે આમાં બોઇલ આવી જાય ને પછી ગેસ બંધ કરીને અંદર આપણે 1 કપ પાણી લીધું છે, તો સામે 1 કપ જેટલો રવો એડ કરીએ છીએ. અહીંયા Okay. ખાસ ધ્યાન રાખવાનું છે કે ઝીણો રવો લેવાનો છે, ઓકે. થોડો બચાવવાનો છે આપણે વણવા માટે. અને હવે આને આપણે પ્રોપર વેલણથી મિક્સ કરી દઈએ, જેમ આપણે નોર્મલ ખીચું બનાવીએ છીએ એવી જ રીતે. વેલણથી કેમ? ચમચાથી પ્રોપર નહીં થશે, ગાંઠા રહી જશે અંદર, એટલા માટે. Okay. હવે જે થોડો બચાવેલો છે એડ કરી દઈએ. એક સાથે જો નાખી દઈશું ને તો અંદર ગાંઠા પડી જશે. રાઈટ. એક વખત પ્રોપર મિક્સ થઈ જાય પછી ગેસ ચાલુ કરીને આપણે એને ધીમા તાપે કૂક કરવાનું છે. રુદ્ર પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ ચાલુ કરીને એને થોડી વાર માટે કૂક કરી લઈશું. ઓકે. અને જો કોઈ ગાંઠા દેખાતા હોય તો આવી રીતે એને કૂક કરતા કરતા ભાંગી દઈશું. ઓકે. તો આજે તમે સૂજીના બર્ગર બનાવી રહ્યા છો, તો એવા બીજા કયા બર્ગર બનાવી શકીએ આપણે? આપણે નો ગ્લુટેન બર્ગર, મતલબ એકલા લેટુસમાંથી, એકલા કોબીના પાનમાંથી પણ બનાવી શકાય. એટલે ઉપરથી બ્રેડ જ ગાયબ. બ્રેડ જ ગાયબ. અરે વાહ, મને ના સારું લાગે ને. બહુ સારું લાગે. એ મનમાં છે ને આપણને ભ્રમ જ છે કે હેલ્ધી વસ્તુ સારી ના લાગે, બાકી એવું હોય નહીં, નહીં? બિલકુલ નહીં. ચાલો તો આ એ પણ ટ્રાય કરીશ. રુદ્ર મિક્સ થઈ ગયું છે અને ચડી ગયું છે. હવે આપણે આને ઠંડુ કરી લઈશું. ઓકે. તો રુદ્ર આપણું જે ઉપર બર્ગરનું સોજીનું લેયર છે એ તો તૈયાર છે. હવે આપણે અંદર ટિક્કી બનાવી લઈશું. તો ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે હવે આપણે અંદર આદુ લસણ અને મરચી નાખીએ છીએ. ઓકે. તો સૌથી પહેલાં અડધી ચમચી જેટલું લસણ છે. જો તમને અહીંયા લસણનો ટેસ્ટ ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો, અને નવરાત્રિમાં ઘણા લોકો નથી ખાતા ડુંગળી લસણને, તો તમે એ સ્કીપ કરી શકો. અડધી ચમચી જેટલું આદુ એડ કરીએ છીએ. ઓકે. અને જરૂર મુજબ મરચી, એટલે જેટલી તીખાશ બર્ગરમાં પસંદ હોય એ પ્રમાણે. આદુ લસણ અને મરચી પ્રોપર સતળાઈ જાય એટલે હવે અંદર આપણે 1/4 કપ જેટલો કાંદો એડ કરીએ છીએ, ઝીણો ચોપ કરી દીધો છે. ઓકે. આપણે અત્યારે ટિક્કી તૈયાર કરી રહ્યા છે, અને અત્યારે તમે અનિયન ને પોટેટો એવું બધું યુઝ કરીને ટિક્કી બનાવો છો. Yes. પણ આપણે બીજી કઈ રીતે ટિક્કી બનાવી શકીએ? આમાં તમે સેમ મેક્સિકનમાંથી પણ મેક્સિકન સૂજી બર્ગર જો ખાવા છે તો રાજમામાંથી પણ બનાવી શકાય, મકાઈનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય, અને ટાકોઝમાં ફિલ કરીને ખાવું છે તો વેજીટેબલની જગ્યાએ બેલ પેપર્સ પણ એડ કરી શકાય, બટાકા ટોટલ સ્કીપ પણ થઈ શકે. ઓકે. મતલબ બહુ બધા ઓપ્શન્સ છે. ઓકે. હવે અંદર આપણે 1/4 કપ જેટલું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ એડ કરીએ છીએ. ઓકે. રુદ્ર કેપ્સિકમ અને ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે અંદર બધા મસાલા એડ કરી દઈએ. ઓકે. મસાલામાં અંદર આપણે ટેસ્ટ મુજબ મીઠું, આપણે જે સોજીનું મિશ્રણ બનાવેલું હતું એમાં આપણે પેપ્રિકા એડ કરેલો હતો, તો આમાં ઇટાલિયન સિઝનિંગ નાખીને આપણે થોડો ઇટાલિયન ટચ આપીશું. રાઈટ. સાથે આપણો દેશી ટચ એવો થોડો ગરમ મસાલો, તો 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરું છું. ઓકે. અડધી ચમચી જેટલું શેકેલું જીરું, આ એક બહુ જ અલગ ફ્લેવર આપશે. રાઈટ. અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને લાલ મરચું. ઓકે. અને હવે અંદર 2 બાફેલા બટાકા નાખીને આને પ્રોપર સ્મેશ કરી દઈએ. ઓકે. આમાં તમે કેપ્સિકમનો ઉપયોગ કર્યો, જો કોઈને કેપ્સિકમ ના ભાવતી હોય તો સ્કીપ કરી શકાય, તો એની જગ્યાએ ગાજર પણ એડ કરી શકાય. એટલે મારા માટે જ હતો ક્વેશ્ચન. કેપ્સિકમ ના ભાવે હોય ને એવું, જેન્ઝીઝ ને હોય થોડું, પણ ચિંતા ના કરો, આ રસોડે આવી ગયો છું ને, ધીરે ધીરે બધું ભાવતું થઈ જવાનું છે. થઈ જ જશે. ને કેપ્સિકમમાં એવું તો કંઈ છે નહીં કે ના ભાવે એમ, એ જ. બચારાનો કંઈ સ્વાદ બી નથી એટલો બધો. પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે લાસ્ટમાં આને આપણે પ્રોપર બાઇન્ડિંગ આપવા માટે અંદર 1/4 કપ જેટલા પલાળેલા ચોખા પૌવા છે એ એડ કરીએ છીએ. ઓકે. જો ચોખા પૌવા ના એડ કરવા હોય તો તમે અહીંયા બ્રેડ ક્રમ્સ પણ એડ કરી શકો. ઓકે. જરૂર મુજબ એડ કરવાના છે, કારણ કે અમુક સિઝનમાં બટાકા બહુ ચીકણા આવે છે, ત્યારે તમારે થોડા વધારે એડ કરવા પડે. ઓકે. રુદ્ર પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઠંડુ કરવા માટે મૂકી દઈશું. ઓકે. તો રુદ્ર આપણું જે સૂજીનું મિશ્રણ હતું એ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે અંદર અડધી ચમચી જેટલું તેલ નાખીને આને પહેલા પ્રોપર મસળી લઈશું. એક લોટ બાંધી અને લોટમાં જેટલું બાઇન્ડિંગ હોય એટલું બાઇન્ડિંગ મસળીને લાવવાનું છે. ઓકે. અડધી ચમચી જેટલું લગભગ તેલ એડ કરવાનું છે.
અને હવે આને પ્રોપર મસળી લઈશું. ઓકે. બર્ગરની અંદર તો ઘણા બધા સોસીસ પણ હોતા હોય છે, તો એ આપણે યુઝ નથી કરવાના આજે? ના, આ આપણે પ્લેન બર્ગર જ બનાવીએ છીએ, પણ આની અંદર તમારે શેઝવાન સોસ મેયોનીઝ એડ કરવું હોય તો કરી શકાય. ઓકે. પણ લો કેલરી ખાવાની વાત થઈ કે નહીં નવરાત્રીમાં હા. ગરબા પહેલા થોડું આજે આવું જ ખાયા મસ્ત લાગે છે. મારો પર્સપેક્ટિવ ચેન્જ થઈ જશે આજે. થઈ જ જશે. તમને ઝેન્ઝીને એમ છે કે ચીઝ આવે ને એ જ વસ્તુ સારી, બાકી એવું હોય નહીં. ચીઝ વિનાની સોસીસ વિનાની રેસીપી પણ સારી બને. જાઓ હું જાઉં હાચે સારી બને. ના હોય. હમણાં ટેસ્ટ કરશો કે નહીં આઈડિયા આવી જ જશે. એ રિવ્યુ તમને ગરબા રમીને પછી આપીશ. વાંધો મને નહીં. કેટલું લાઇટ ફીલ થાય. તો રુદ્ર તેલ નાખીને આ પ્રોપર જો મસળાઈ ગયું છે, આપણે રોટલીનો લોટ કેવો હોય છે એ રીતનો મસ્ત એકદમ સોફ્ટ થઈ ગયો છે. ઓકે. હવે આના 2 ભાગ કરીને આપણે એક મોટી રોટલી વણી લઈશું. ઓકે. અને રવો છે એટલે અંદર બિલકુલ ગ્લુટન તો છે જ નહીં, એટલે Right. ઓબ્વિયસલી આપણે જ્યારે એને વણશું ને તો એની કિનારી ફાટવાની જ છે. કરેક્ટ. તો કોઈ કુકી કટર કે કંઈ લઈને આપણે એને પ્રોપર શેપ આપી દઈશું. એક પ્રોપર સાઇઝના બર્ગર બનાવી લઈશું. હું તો ગ્લુટન હોય તો એવી રીતના જ શેપ આપું છું. તો હવે આવું નથી લાગતું કે આપણે શીખી લેવું જોઈએ થોડું? પેલું પરફેક્ટ વાળું છે ને મારું પાછું એ. એક ઇન્ટરનેટ સર્વે આવ્યો હતો, જે છોકરાઓને કન્યા શોધવી હોય ને હોબીઝમાં કુકિંગ લખે ને તો એને 90% ચાન્સીસ વધી જાય છે સારી કન્યા મળવાના. એટલે મારા મમ્મી અહીંયા મોકલ્યો. હા, એટલે જ મોકલું હવે છે. ખબર પડી. હા, મમ્મી ગજબ મગજ વાપર્યું હતે. જો એકદમ ઇઝીલી વણાઈ જાય છે. અને જો તમને વણવામાં થોડું પ્રોબ્લેમ કંઈ લાગતું હોય તો નીચે થોડો રવો પણ છાંટી શકાય છે. તો હિરલ, નવરાત્રીમાં તમે દોડિયા તો બહુ જ રમ્યા હશો. હા, એના વગર તો નવરાત્રી અધૂરી જ કહેવાય. ક્યાં સુધી દોડિયા રમો છો તમે? મતલબ 8 થી ચાલુ થાય તે 64 સુધી. 64? હા. અરે જાઓ. હું જાઉં તો 64 ના હોય. ક્યારેક આવો સુરતમાં નવરાત્રી જોવા તો ખબર પડે. અરે સુરત હોય કે લંડન હોય પણ 64? અરે 64, અરે 108 સુધી સ્ટેપ આવે છે. અમારા સુરતમાં ગરબા ક્લાસીસમાં ક્યારેક અટેન્ડ કરો તો ખબર પડે. એવું છે? હા, 64 આવડે કઈ રીતે? આવડી જાય. શોખ હોય, ઇન્ટરેસ્ટ હોય અને આવડી જાય. નેક્સ્ટ યર મારું પાક્કું. પાક્કું. શીખવાડજો મને. હું ના શીખવું તમને, મને રમવામાં રસ છે, શીખવાડવામાં નથી. ચાલો આ હા. વખતે હું દોડિયા રહેવા દઉં, હું મારી રીતે અલગ ગરબા રમી દાંડિયા રમીશ. પાક્કું વાંધો નહીં, રમજો બસ. કોમ્પિટિશન કરવી છે? હારી જશો. અમને સુરતીઓને દોઢિયામાં કોઈ ના હરાઈ શકે. તમે સુરતી જો, હું વલહાડી છું. તો વાંધો નહીં તમ તારે, પણ સુરતી મોટું રહ્યું કે ને, આમ સુરત મોટું આમ એરિયામાં, એટલે અમે વધારે એક્ટિવ છીએ એમાં. જોઈ કઈ લઈશું, વાંધો નહીં. રંગરાત્રીમાં જોઈ લેશું. જોઈ લઈએ. ચેલેન્જ ચેલેન્જ. આજે ખવડાવશો તો ખરા ને? હા, ચેલેન્જ તો વાંધો નહીં. જો આ મસ્ત વણાઈ ગયું છે અને આ થોડું થીક જ રાખવાનું છે, એકદમ જ તે પતલું નથી કરવાનું. હવે આપણે આજે એક બર્ગરની સાઈઝમાં તમારે મતલબ જે નાની મોટી સાઈઝમાં કરવું છે એ પ્રમાણે આપણે એને કટ આપી દઈશું. રાઉન્ડ શેપ આપી દેવાનો છે. ઓકે. તો રુદ્ર, આપણે આ જે બર્ગરના જે ઉપરના બન કહી શકાય એ તૈયાર છે. હવે આપણે અંદર સ્ટફિંગ મૂકી દઈએ, ટિક્કી મૂકી દઈએ. તો આપણું જે આલુનું જે આપણે મિશ્રણ બનાવેલું છે મેં થોડું શેપ આપી દઈશું. જો આ ટાઈમ પર તમને લાગે કે હજી મિશ્રણ થોડું ઢીલું છે તો તમે ચોખા પૌવા જે આપણે પલાળેલા હતા એડ કરી શકો. ઓકે. આને આપણે મૂકી દઈશું. જો હવે તમારે ચીઝ ખાવું છે તો અત્યારે અહીંયા ચીઝ મૂકી દેવાનું છે. સોસીસ જે ખાવા છે અત્યારે લગાવી દેવાના છે. ઓકે. અને આનાથી આને આપણે કવર કરી દઈશું. હવે ઉપર થોડી ઇફેક્ટ આપી દઈશું લાઇનિંગની. જ્યારે ગ્રીલ થાય ત્યારે મસ્ત ઉપર એક ડિઝાઇન દેખાય એના માટે. તો આ તમે અગાઉ બનાવીને નહીં મૂકી શકો, લાઈવ જ બનાવવા પડશે. આને અત્યારે આપણે શેલો ફ્રાય કરીએ છીએ, બટ તમે સેન્ડવિચના ગ્રીલર મશીનમાં પણ કરી શકાય અને એર ફ્રાયરમાં પણ કરી શકાય. નવરાત્રીમાં બહુ ઓઇલી નથી ખાવું ને લાઇટ ફીલ કરવું છે તો એ પણ ઓપ્શન સારો છે. 2 રાઉન્ડ વધારે રમાવા જોઈએ ગરબા. હા, એક પેનમાં તેલ લઈ લેવાનું છે. રુદ્ર, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ બર્ગરને અંદર શેલો ફ્રાય કરવા માટે મૂકી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય થવા દઈશું, એટલે અંદર સુધી એ મસ્ત ક્રિસ્પી થઈ જાય, કાચું ના રહે. ઓકે. એ શેલો ફ્રાય થાય છે ત્યાં સુધીમાં આપણે બીજું બનાવી લઈશું. ઓકે. હવે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈએ. ઓકે. તો આને કુક થતા કેટલી વાર લાગતી હોય છે? 5 મિનિટ જેવું લાગશે, કારણ કે આને મીડિયમ ફ્લેમ પર કરવું પડશે, એટલે નહીં તો અંદર કાચું લાગશે. આ જે ઉપર મસ્ત ક્રિસ્પી થયું છે એ થતા ટાઈમ લાગશે. ઓકે. કારણ કે અંદર ટિક્કી પણ આપણે ફ્રાય નથી કરેલી, એટલે એને પણ પ્રોપર કુક થવા દેવી પડે. તો રુદ્ર, આપણું બર્ગર છે મસ્ત એકદમ ક્રિસ્પી થઈ ગયું છે અને જો ઉપરથી એકદમ લાઇટ બ્રાઉન ઇફેક્ટ આવી ગઈ છે. તો હવે આપણે એને લઈ લઈશું. સાથે સાથે આપણે બીજું પણ શેલો ફ્રાય કરી લઈએ. ઓકે.
આને પણ આપણે બેઉ બાજુથી મસ્ત એકદમ ગોલ્ડન કલરનું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. ઓકે. તો રુદ્ર, આપણા બર્ગર શેકાઈને તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. ઓકે. આપણે એને કેચઅપની સાથે સર્વ કરીશું. ઓકે. તો તૈયાર છે આપણા સૂજી બર્ગર. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, નવરાત્રિમાં આપણે ગરબા રમીએ એટલે આપણું દિલ એકદમ ખુશ થઈ જાય, પણ પેટનું શું? ડોન્ટ વરી, એના માટે આજની રેસીપી છે ને. ચાલો જલ્દીથી આજની રેસીપી તમે બનાવો અને એના માટે એની રીત લખી લો. સૂજી બર્ગર બનાવવા માટે જોઈશે બહારનું પડ બનાવવા માટે જોઈશે સૂજી 1 કપ, તેલ 1 મોટી ચમચી, જીરું 1 ચમચી, પાણી 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી. ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 2 નંગ, પલાળેલા પૌવા 1/2 કપ, સમારેલી ડુંગળી 1/2 કપ, સમારેલું કેપ્સિકમ 1/2 કપ, તેલ 1 મોટી ચમચી, સમારેલું લસણ અડધી ચમચી, આદુ અડધી ચમચી, સમારેલા લીલા મરચાં 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ઇટાલિયન સિઝનિંગ 1 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. સૂજી બર્ગર બનાવવાની રીત. સૌપ્રથમ બહારનું પડ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, પાણી, મીઠું, ચીલી ફ્લેક્સ, શેકેલું જીરું અને સૂજી ઉમેરી વેલણથી મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી આ મિશ્રણને ઠંડુ કરી લો. ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ અને લીલા મરચાં લઈ તેને સાંતળી, તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી, તેમાં કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી લો. તેમાં મીઠું, ઇટાલિયન સિઝનિંગ, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, લાલ મરચું અને બાફેલા બટાકા ઉમેરી મેશ કરી તેમાં પલાળેલા પૌવા ઉમેરી મિક્સ કરી ટિક્કી માટેનું મિશ્રણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. સોજીવાળા મિશ્રણમાં તેલ ઉમેરી બરાબર મસળી મોટો લુઓ લઈ વણી ગોળ કટરથી કટ કરી લો. તૈયાર કરેલા મિશ્રણમાંથી ટિક્કી વાળી આ રીતે બર્ગરને અસેમ્બલ કરી ઉપર કટ આપી પેનમાં લઈ બર્ગરને બંને બાજુથી શેકી બર્ગર તૈયાર કરી લો. બર્ગર સરસ શેકાઈ જાય એટલે બર્ગરને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે સૂજી બર્ગર. તો સુખડી બનાવતી વખતે તમને પણ ક્યારે એવું થાય છે કે સુખડી એકદમ કડક થઈ ગઈ અથવા ભરભર ભૂકો થઈ ગઈ? તો આવું ના થાય એના માટે તમે શું ધ્યાન રાખશો? તો સૌથી પહેલાં તમે જે પણ ઇન્ગ્રીડિયન્ટની સુખડી બનાવતા હોય, જેમ કે લોટની સુખડી બનાવતા હોય, તો લોટને એકદમ પ્રોપર ઘીમાં શેકી લેવાનો અને શેકાઈ ગયા પછી ગેસ બંધ કરી અને 5 મિનિટ માટે એને એમનેમ જ ગેસમાં જે પેન ગરમ હોય એમાં એમને હલાવ્યા કરવાનું, જેથી એ જે પેનની ગરમી છે એ ઓછી થઈ જાય અને પછી જ એની અંદર ગોળ ઉમેરવાનો. ગોળ ઉમેર્યા પછી એને બરાબર મિક્સ કરી દેવાનું અને પછી ઉપરથી 1 ચમચી ઘી ફરીથી એડ કરી અને પછી સુખડીને સેટ કરવા મૂકશો તો એ ક્યારેય કડક નહીં થાય. અને સુખડી ક્યારેક ભરભર ભૂકો એટલા માટે થઈ જતી હોય કે તમે જે લોટ લેતા હો એનું પ્રમાણ ધ્યાન રાખવાનું છે. ઘી, ગોળ અને લોટનું પ્રમાણ તમે એવી રીતે લઈ શકો કે 1 વાટકી જો લોટ હોય તો એની સામે અડધી વાટકી ઘી જોશે અને અડધી વાટકી ગોળ જોશે. આ પ્રમાણે તમે ફોલો કરશો તો ક્યારેય તમારી સુખડી ભરભર ભૂકો પણ નહીં થઈ જાય. આજે નવરાત્રિની છેલ્લી રાત્રિ છે અને મને ખબર છે કે આજે તમે બધા મન ભરીને ગરબા રમવાના છો, પણ એક વાતને લઈને હું બહુ જ શ્યોર છું કે આ રેસિપીઝ જો તમે ગરબા પછી બધાને ખવડાવશો તો નવરાત્રિ એકદમ યાદગાર બની જશે. તો ચાલો નવરાત્રિની આવી જ યાદગાર વાતો અમને જરૂરથી જણાવજો, એ પણ રેસિપીઝના રિવ્યૂઝની સાથે. ક્યાં જણાવવાનું છે એ તો તમને ખબર જ છે, આ સરનામે ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.